ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખની સભા હતી. હું જ્યાં ધારાસભ્ય છું ત્યાં ભેસાણની સભા સાંભળજો એની. ભેસાણની સભામાં એને કેરળની વાત કરી, પશ્ચિમ બંગાળની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, દિલ્હીની વાત કરી, પંજાબની વાત કરી, પણ ભેસાણની નહોતી. અમારો રાજકીય એજન્ડા ચોખ્ખો છે કે જ્યાં ચૂંટણી જીતીએ ત્યાં શાળા, દવાખાના, રોડ રસ્તા, સાફ સફાઈ, ટ્રાફિક ફ્રી વ્યવસ્થાની વાત કરવી. ચૂંટાઈ જઈએ તો એના ઉપર કામ કરવું, ન ચૂંટાઈએ તો એ મુદ્દા ઉપર ભાજપને ઘેરી લેવી. અમારો ક્લિયર વાત છે. આ સુરત જે 1608માં સમૃદ્ધ હતું, સુરતને ભાજપની કાળી નજર લાગી ગઈ છે. નજર ઉતારવા માટે હાવણો ફેરવવો પડે. હમણાં એમણે દાખલથી કરવાની સંઘવીએ કોશિશ કરી. અને એક તો આપણે સુરત વાળા જેને વધારે માથે ફેરવ્યું અને ખોટું ક્યાં કેવું. તમને અમારી જેવા નિષ્ઠાવાન ભણેલા હોશિયાર છોકરાની ઉપર થોડો રાગ મૂકો. આવી બાજુ હું એક નાની કોડી પણ હું કમાણો નથી. કમાણો માણસોનો પ્રેમ. જે બજારે નીકળવી ને બજાર પૂરી કરતા પેલા 1 કલાક લાગે એટલા લોકો ખોટા પડે. હું જયારે કહું માઇકમાં કે આ ભાજપના નેતાઓ આપણું નથી સાંભળતા, ત્યારે મને વિધાનસભા મળ્યા કે તું માઇકમાં છોટો જાય, અમારું ક્યાં કોઈ સાંભળે. મેં કીધું તો પણ સોંટા હતો, હું કોને કઈ કાટમાં તમે બે જાવ નહીં, ખાલી દીકરા જડા ખાલી ખાલી. ભારત માતા કી જય જવાન. મજામાં બધા? આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ સુરતની હીરા બજારની જનસભામાં ઉપસ્થિત આપ સૌ વેપારીશ્રીઓ, આગેવાનશ્રીઓ, વડીલો, યુવા દોસ્તો બધાનો સૌથી પહેલા તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તમે આટલી મોટી સંખ્યામાં અમારી વાત સાંભળવા માટે સમય ફાળવ્યો. વર્ષોથી હીરા બજાર વાળા આગેવાનો, વડીલો, યુવાનોના આશીર્વાદથી મારું અને અમારી પાર્ટીનું ઘણું આગળ વધી હાલ્યું છે. હું પાટીદાર અનામત આંદોલનમાં હતો ત્યારથી આ બજારમાં અને નાની બજારમાં બધે સભાઓ કરતા આવ્યા. છેલ્લા 10 વર્ષથી તમારા આશીર્વાદ, તમારા માર્ગદર્શન, તમારા સમર્થનથી અમે અને અમારી પાર્ટી કામ કરે છે. અને તમારા જ આશીર્વાદથી આજે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં ફેલાઈ ચૂકી છે, ઘર ઘર સુધી વાત પહોંચી ચૂકી છે. એમાં તમારો ફાળો છે, એ બદલ પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આજે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવાનું. પાર્ટીના મંચ ઉપર ઉભો છું, પણ સમજવા જેવી 4-5 વાતો કરવી છે. કેમ કે સમાજથી મોટું ડાયું માણસ કોઈ હોય નહીં. સમાજ બધું જાણે છે, બધા બધું વિચારે છે, પણ મારે 2-4 વાતો મહત્વની ધ્યાને મૂકવી છે. કે આ સુરત શહેર, એનો ઇતિહાસ બહુ જૂનો છે. ઈસવીસન 1608માં કેપ્ટન વિલિયમ્સ હોકિંગ્સ નામનો એક અંગ્રેજ ભારતના ઇતિહાસમાં પહેલી વખત ભારત આવ્યો. આપણો દેશ જે અંગ્રેજોનો ગુલામ બન્યો, એમાં પહેલો અંગ્રેજ હતો વિલિયમ હોકિંગ્સ. એ 1608ની સાલમાં સુરતમાં પહેલી વખત આવ્યો. અને એ વખતે દિલ્હીમાં જહાંગીરની સરકાર હતી. એટલે જહાંગીર રાજાને મળ્યો અને જે કઈ એને ચર્ચા કરી અને ત્યારથી અંગ્રેજોએ અહીંયા પહેલા એની ફેક્ટરી સ્થાપી. એટલે એ વખતે કહેતા કોઠી. તમે વિચારો કે 1608માં ભારતના ઇતિહાસમાં પહેલો અંગ્રેજ જે આવ્યો એ તમિલનાડુ નો ગયો, આંધ્રપ્રદેશ નહીં, કેરળ નહીં, બિહાર નહીં, મધ્યપ્રદેશ નહીં, દરિયો તો મહારાષ્ટ્રમાં છે, ન્યાય નહીં, સુરતમાં આવ્યો. તો કઈક હશે તો જ આવ્યો હશે ને, ત્યાં એ માનતા પૂરી કરવા આવ્યો છે. 1608માં આ સુરત સમૃદ્ધ હતું. એનો પુરાવો એ છે કે ઇંગ્લેન્ડ થી નીકળેલો માણસ સૌથી પહેલા સુરત આવ્યો. દરિયો મુંબઈ પાસે છે, દરિયો આંધ્રપ્રદેશમાં છે, દરિયો બધે છે, ક્યાંય નો ગયા, અહીંયા જ આવ્યા. હું કામ કે 1608 થી લઈને એની પહેલાથી આ સુરત અને આ ગુજરાત સમૃદ્ધ ધરતી રહી છે, એનો આ પુરાવો છે. તો ભાજપ વાળા એમ કે છે કે અમે વિકાસ કર્યો. કાંઈ વાંધો નહીં, તમે કર્યો હશે, પણ મારે એમ કહેવું છે કે જે ગુજરાત સમૃદ્ધ હતું એની સમૃદ્ધિમાં, ગુજરાતની સમૃદ્ધિમાં વધારો થયો, ભાજપના નેતાઓની સમૃદ્ધિમાં વધારો થયો. મૂળ પ્રશ્ન એ છે, જો ગુજરાતની સમૃદ્ધિમાં વધારો થયો હોત તો કરોડો લોકો આજે સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી સુરત આવવા મજબૂર ન બન્યા હોત. પહેલું તો કામ ઈ થયું હોત. આજથી 30 વર્ષ પહેલા પ્રવાહ શરૂ થયો કે સૌરાષ્ટ્રમાંથી પહેલું ફેમિલી આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, 50મું, 500મું, 35,000મું, હજારો લોકો અહીં સુરત આવવા મજબૂર બન્યા. શું કામ? કે કાઠિયાવાડમાં પાણી નહીં. અને પાણી નતું છતાંય કેટલાક વડીલો, કેટલાક આગેવાનો, કેટલાક પરિવારોએ કાંઈ વાંધો નહીં, જે ઓછું હતું પાણી છે એમાં જીવન ચલાવશું. બીજો મુદ્દો આવ્યો ગુંડાઓ, લફંગાઓ, માથાભારે માણસોનો આખા કાઠિયાવાડમાં ત્રાસ. પાણી ન હોય તો 2 દિવસ મોડું પાણી આવે તો હાલે, પણ રોજ આવીને ગાળું દઈ જાય, કેમ જીવવું? પાણીનો ત્રાસ, ગુંડાઓનો ત્રાસ, બીજી સુવિધા નહીં. હજારો લોકોએ સ્થળાંતર કરીને સુરત આવ્યા. શરૂમાં આવ્યા એ તો આગળ વધ્યા, પૈસા વાળા થયા, મકાન વાળા થયા, ગાડીઓ વાળા થયા, બધું થયું. પાછળથી જેને મજબૂરીમાં અહીંયા આવવું પડ્યું, ને અહીંયા સુખી ન થાય, ત્યાં જવા જેવું ન રહ્યું, એવી વચ્ચેની પરિસ્થિતિમાં હજારો પરિવાર જીવે છે. અહીંયા રહી શકાય નહીં, ત્યાં જઈ શકાય નહીં, એવા હજારો પરિવાર માત્ર વરાછા વિસ્તારમાં નહીં,
ઉધનામાં, લિંબાયતમાં, ડિંડોલીમાં બધા જ વિસ્તારોની અંદર એવા મધ્યમ વર્ગના માણસો રહે છે કે જે કેમ જીવે છે એની હાલત એ પોતે જાણે છે. તો સમૃદ્ધિ વધી હોય, વિકાસ વધ્યો હોય, તો કેમ આજે માણસો આટલી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે? કેમ કે આજે એ વાત આપણે સમજવી પડશે કે આવું કેમ થયું. વિકાસ થયો હોય તો બધાનો થવો જોઈએ. એક ઝાડ મોટું થઈ જાય અને 4 ઝાડ એની છાંયો પડી જાય એવું ન થવું જોઈએ. ગુજરાતના દરેક વિસ્તારોની અંદર 5-25 ભાજપના જે કઈ મેન કહી શકાય એ લોકો બહુ પૈસા વાળા થઈ ગયા, બાકીની પબ્લિક છાંયો પડી ગઈ, આગળ ન વધી શકાય. અને આવો વિકાસ એ કેવો વિકાસ? અને એટલે હું તમને અહીંયા કઈ રાજકારણની વાત નથી કરી. હમણાં 2 દિવસ પહેલા અમે એમ કીધું કે ભાઈ અમારી આમ આદમી પાર્ટીની કોર્પોરેશનમાં સરકાર બનશે તો જનતાના ટેક્સના પૈસાથી અમે આવડું કામ કરીશું. તો ભાજપના ધારાસભ્ય કુમારભાઈ અમારો વિરોધ કર્યો અને એણે એમ કીધું કે સરકાર તો કોઈ પણ પાર્ટીની હોય, જનતાના પૈસે કામ કરે, તમે આવશો તમારા બાપના પૈસે કામ કરશો? આવો વિડીયો બનાવ્યો. મારે એમને કહેવું છે કે તો વડીલ છે, આપણે કઈ કોઈ એની કઈ ઘસાતી વાત નથી કરવી, પણ તમારા બધાના માધ્યમથી મારે એક વાત મૂકવી છે કે સરકાર કોઈ પણ પાર્ટીની આવે એ પબ્લિકના પૈસે જ કામ કરે, પણ જે કામ જે સમયે થવું જોઈએ એ સમયે થાય તો એને કર્યું કહેવાય. 25 વર્ષ લેટ કરો એને કર્યું ન કહેવાય. અને એનો દાખલો આપું કે ટેક્સ સરકારના જનતાના ટેક્સના પૈસે જ કામ થાય, પણ એ ક્યારે થવું જોઈએ? હવે સુરતમાં જ્યારે મેટ્રો બને છે, હું લિસ્ટ જોતો હતો મેટ્રોની વેબસાઇટ ઉપર. પશ્ચિમ બંગાળના કલકત્તામાં 1984માં મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ, હાલતી થઈ ગઈ. દિલ્હીમાં 2002માં મેટ્રો ટ્રેન ચાલતી થઈ ગઈ, લોકો ટિકિટ લઈને મુસાફરી કરતા થઈ ગયા. બેંગ્લોરમાં 2011માં મેટ્રો ટ્રેન ચાલુ થઈ ગઈ. જયપુરમાં 2015માં ચાલુ થઈ ગઈ. લખનૌમાં 2017માં મેટ્રો ચાલુ થઈ ગઈ. નાની હજુ પાયા ગાળે છે ને એ વિકાસ કરાવે. તમે છોકરો નાનો થાય ત્યારે જબલું લઈને જાવ તો હારા લાગે, છોકરો પવન એવો થાય ત્યારે જબલા લઈને જાવ તો કોઈ મારવા લે. કોઈ વિકાસ તો પબ્લિકના પૈસે જ થાય, પણ ક્યારે થાય? જે શાળાની, જે દવાખાનાની, જે લાઇબ્રેરીની, જે સુવિધાની જરૂર 2011માં હોય એ કોલેજ 2026માં ન બને તો અમારે તમને 4 શબ્દો નહીં કહેવાના? આજ આખાઈ વરાછા વિસ્તારમાંથી આપણા છોકરાઓએ ભણવા જવું પડે છે દૂર સુધી. કોઈ આમ વડોદરા સાઈડ દૂર ભણવા જાય છે, કોઈ ત્યાં અઠવા લાઇન્સ તરફ ભણવા જાય છે. 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારને. એ કઈ ઘર આંગણે કોલેજ ખોલી દીધી હોત તો હજારો દીકરીઓના મા બાપને શાંતિ ન થાય કે અમારી છોકરી અહીં વરાછામાં ભણે છે, દોડી 2 વ્હીલ લઈને જોઈ આવું કે દીકરી સલામત તો છે. આ દરેકની દીકરીઓ આગળ ભણવા જાય છે. દરેક મા બાપને ઉજાગરો થાય, ચિંતા થાય કે શું થયું હશે, શું નહીં થયું હોય, ક્લાસરૂમમાં શું થયું હશે, દીકરી ભણવા ગઈ છે, જ્યાંથી કોઈને બોલવી હશે, નહીં બોલવી હોય. 30 વર્ષ થઈ ગયા, એક વરાછામાં કોલેજ નથી બનાવી શક્યા, છતાં એમ કહે છે તમે વિકાસ કરશું. કોનો? દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું, આમાં રાજકારણની કઈ વાત નથી. તમે બધાય વિચારો કે તમારા છોકરા તમારા ઘર આંગણે ભણે, એમાં ખોટું શું છે? એમાં ખોટું શું છે? 2 કિલોમીટરના 4 કિલોમીટરના ગેપ ઉપર કોલેજ હોય અને ત્યાં ભણે. હાલતા ચાલતા આપણા બધા મા બાપોએ આટો મારીને કેમ્પસમાં જઈને જોયા એવી વ્યવસ્થા થાય તો ખોટું શું છે? અમે એ વાત કરવા આવ્યા રાજનીતિમાં કે તમારા ટેક્સના પૈસાથી તમારા બાળકોને અને તમને સારી સુવિધા મળે એવી સરકાર અમે ચલાવશું. એમાં અમારી સામે ગાળાગાળી કરે, તારા બાપના પૈસા, નાના ભાઈ કોઈના બાપના પૈસા ન હોય, જનતાના પૈસા હોય બધા, પણ ટાણે વ્યવસ્થિત કામમાં વાપરો તો સારા લાગે. મિત્રો, મારે એક વિનંતી એ કરવા કે આ આખી ભાજપની સરકારમાં મનોજભાઈ ઘણી સમસ્યા જણાવી કે આ રોડનું આમ છે, પાર્કિંગનું આમ છે, ઓલું આમ છે, ઓલું આમ છે, ઓલું આમ છે. અમે ન બોલીએ તો પબ્લિક જાણે છે કે કેટલી સમસ્યા છે. પણ મારે એક વસ્તુનું ધ્યાન દોરવું છે કે સૌથી મોટી સમસ્યા શું છે ગુજરાત આખામાં, સુરતમાં બધે, કે કોઈને કોઈ કહેનારું માણસ જ નથી, કોઈ રોકવા ટોકવા વાળો જ નથી. તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે જીએસટી વિભાગમાં કે આરટીઓમાં કે મામલતદારમાં કે પ્રાંતમાં કે એસપી ઓફિસે, પોલીસ સ્ટેશનમાં જાઓ તો એ બધી ઓફિસમાં બેઠેલા સરકારી માણસોને કોઈ જાતની પબ્લિકની બીક જ લાગતી નથી. થાય ગલ્લે જેવો જવાબ. આખા ગુજરાતની સરકારી કચેરીમાં બેઠેલા માણસોને કોઈ બીક જ નથી. શું કામ? કેમ કે એને ખબર છે કે અમારો બોસ ભાજપમાં બેઠો છે ને અમને બચાવી લેશે, અમને તારવી લેશે, સસ્પેન્ડ નહીં થવા દે, ડિસમિસ નહીં થવા દે. પબ્લિક તો અમારું શું કરી લેશે? તો ભાજપના નેતાઓ બધા સરકારી માણસોને પ્રોટેક્શન આપે તો ભાજપના નેતાને તો બીક લાગવી જોઈએ. બીક તો એને લાગતી નથી. કેમ? એને ખબર છે કે ભાઈ ચૂંટણી આવશે, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન કરશું તો પબ્લિક મત થઈ જશે. આમાં દીવાનો કોનાથી? પબ્લિકની બીક ભાજપના નેતાને નથી, નેતાને બીક અધિકારી નથી, એટલે કોઈને કોઈની બીક નથી, એટલે બધું હાવ એમનામ તંત્ર હાલે છે. તો પબ્લિકની બીક સરકાર ઉપર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કેવા જોઈએ બધા મને? આમાં ક્યાં બીક છે? અત્યારે જયારે હું આ સભામાં આવતો હતો તો અત્યારે ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખની સભા હતી. હું જ્યાં ધારાસભ્ય છું ત્યાં ભેસાણની સભા સાંભળજો એની.
ભેસાણની સભામાં એને કેરળની વાત કરી, પશ્ચિમ બંગાળની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, દિલ્હીની વાત કરી, પંજાબની વાત કરી, પણ ભેસાણની ન કરી. તમે વિડીયો જોજો કે ભેસાણ ઉભા કેરળની વાત. એટલે આ ભાઈ ભેસાણ ને કેરળને શું લેવા દેવા છે? અને કેરળમાં તમારી પાર્ટી મરી ગઈ છે, કરો ને ત્યાં વિરોધ. ભેસાણમાં કેમ કેરળનો વિરોધ કરો? દોસ્તો, મારી એટલી જ વિનંતી છે કે પબ્લિકને ચૂંટણી ટાણે ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન, કબ્રસ્તાન, શમશાન આવા બધી વાતો કરી અને 30 વર્ષથી આ લોકો છેતરતા આવ્યા છે. હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે જનતાનો જરાક ડર બધી પાર્ટી, બધા નેતાઓને લાગે ને, એવું જો ઈચ્છતા હોય તો આ વખતે હાવણાનું બટન દબાવી દો. અમે બેઠા છીએ એમની સામે કરવા. જો બધા જ નેતા, બધી જ પાર્ટીઓ ઉપરથી જનતાનો ડર વયો જશે તો નુકસાન ગોપાલભાઈનું નહીં થાય, નુકસાન આમ આદમી પાર્ટીનું નહીં થાય. નેતાઓને જનતાનો ડર નહીં લાગે તો જનતાનું જ નુકસાન થવાનું છે. આપણે બધા યાદ રાખવું પડશે દોસ્તો. અને આ ભાજપની સરકાર, એની પાસે કોઈ આયોજન જ નથી. ધારો કે એમનો દાવો એવો છે કે અમારો મેયર બને, આમ આદમી પાર્ટી એમ કે છે કે અમારો બને. પબ્લિક તરીકે તમે પૂછો ભાઈ હાલો તમારો મેયર બનશે, તમારી પાસે રોડ મેપ શું છે? શું કરશો સુરતમાં? 30 વર્ષથી તમે હતા. અમને પૂછો કે અમે શું કરવા માંગીએ છીએ સુરતમાં અમારી સરકાર બને, તો અમે એમ ઈચ્છીએ છીએ કે સુરતની અંદર શાનદાર વિશ્વ કક્ષાની એક લાઇબ્રેરી બનવી જોઈએ, જેમાં આખા સુરતના છોકરા સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી બેસી વાંચી શકે. આજ અનેક છોકરાઓ યુપીએસસી, જીપીએસસી, પોલીસની, મામલતદારની, જેડબલઈની, એનઆઈટીની, ડિફેન્સની, પીએસયુની તૈયારીઓ કરે છે. સામાન્ય પરિવારમાં જે લોકો રહે છે, ગાળા ટાઈપના મકાનમાં, 2 BHK ના નાના એવા ફ્લેટમાં, ઈ પરિવારમાં રહેતા છોકરાઓએ વાંચવું હોય તો ઘણીવાર અગવડતા પડે છે. ઘર નાનું હોય, સભ્ય સંખ્યા મોટી હોય, વાંચવામાં ધ્યાન ન આપી શકે કેમ કે ઘર એટલું નાનું હોય, સભ્ય જાજા હોય. ઈ છોકરાની ચિંતા કોઈ ભાજપ વાળાએ કરી છે ક્યારે? કે જેના ઘર હાંકડા છે, ઈ પરિવારના છોકરાઓએ શાંતિથી ખુરશીમાં બેસીને એસી વાળી જગ્યાએ વાંચવું હોય ક્યાં જવાનું? ભાજપને એ નથી યાદ આવતું કે કરોડો હજારો છોકરાઓ આપણા, એને એક લાઇબ્રેરી બનાવી દો. 10,000 છોકરાઓ એક સાથે બેસીને ધારીને ચોપડી વાંચી શકે એવી લાઇબ્રેરી બનાવવામાં શું વાંધો છે? આજ બધાના ઘરમાં છોકરા છે, બોલો છે કે નહીં? જેના ઘર મોટા હશે ભગવાનની દયાથી એને કઈ વાંધો નથી, પણ અનેક લોકો જૂના ગાળા ટાઈપના મકાનોમાં રહે છે, અનેક લોકો પાર્કિંગમાં રહે છે ભાડે. હું પોતે હમણાં સુધી કતારગામમાં પાર્કિંગમાં ભાડે રહેતો. એક રૂમ હોય, નાનું એવું રસોડું હોય, ટોયલેટ બાથરૂમ બહાર હોય. પાર્કિંગમાં જે રહેતા હોય એના છોકરાને વાંચવા લખવા જવાનું ક્યાં? કોઈ સારી સુવિધા ઊભી કરવાનું અમને નહીં આવડે. ચૂંટણી આવશે એટલે પાકિસ્તાન, ખાલિસ્તાન, પંજાબ, દિલ્હી આવી જ વાતો. સુરતના છોકરાને ભણવાની વ્યવસ્થા કોણ કરશે? અમે એમ કહીએ છીએ કે એ નહીં કરે. તમારો મત આપશો તો હાવણા વાળા છોકરાને ભણવાની વ્યવસ્થા કરશે. અને એમાં અમે શું એવું ખોટું કહી દીધું કે અમારે યારે રોજ ઉઠીને બાંધવા આવે છે, રોજ જાગીને અમારે યારે બાંધે છે? અમે ગમે એ ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, કોર્પોરેશન હોય, અમારો રાજકીય એજન્ડા ચોખ્ખો છે કે જ્યાં ચૂંટણી જીતીએ ત્યાં શાળા, દવાખાના, રોડ રસ્તા, સાફ સફાઈ, ટ્રાફિક ફ્રી વ્યવસ્થાની વાત કરવી. ચૂંટાઈ જઈએ તો એના ઉપર કામ કરવું, ન ચૂંટાઈએ તો એ મુદ્દા ઉપર ભાજપને ઘેરી લેવી. અમારો ક્લિયર વાત છે કે જ્યાં ચૂંટણી હોય અમે શાળાની વાત કરીએ. તમે બધા વિચારો કે અમે શું ખોટું બોલીએ? અમે એમ કહીએ સારી શાળા બનવી જોઈએ, સારી લાઇબ્રેરી બનવી જોઈએ. આજકાલ સ્પોર્ટનો બહુ ક્રેઝ છે. છોકરાઓ ક્રિકેટ તો આપણે જ્ઞાતિ વાઇઝ ક્રિકેટો રમાય છે, અટક વાઇઝ ક્રિકેટ રમાય છે, પેલા પાર્ટી પ્લોટ ભાડે રાખીને બધા ક્રિકેટ રમે છે. તો સુરતની અંદર સરકારી ખર્ચે એક સારામાં સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેમ ન બની શકે? 100-200 કરોડ તો આ લોકો એમના બૂચ મારી ખાઈ જાય છે. અને કેવી રીતે કરપ્શન કરે છે હું તમને લાઈવ દાખલો આપીશ. અમારા વિસાવદરમાં 100 કરોડનું લીગલ કરપ્શન કર્યું છે, વ્હાઇટના પૈસાનું કરપ્શન. એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, આલિશાન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, અને આપણા આખા સુરતના જેને ભગવાને ટેલેન્ટ આપી હોય સ્પોર્ટની, ઈ છોકરાઓ ઇન્ડોર રમત, આઉટડોર રમત, ક્રિકેટ રમે, ચેસ રમે, બેડમિન્ટન રમે, હોકી રમે, કંઈ પણ રમે, અને આપણા સમાજનું, આપણા રાજ્યનું, આપણા જિલ્લાનું નામ રોશન કરે. તેમાં ખોટું શું છે? પણ નહીં બનાવે. કરોડો રૂપિયાના બજેટ રોડ ખોદવામાં, પાછો બનાવવામાં, ખોદવામાં, પાછો બનાવવામાં વાપરી નાખે. કરોડો રૂપિયા વેડફી નાખે છે. કોના છે? અમારા નથી, ભાજપ વાળાને નથી. પૈસા તમારા છે મારા બાબા, તમારા પૈસા વેડફે છે આ લોકો. એના પૈસાથી લાઇબ્રેરી બને, એના પૈસાથી કોલેજ બને, એના પૈસાથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને. કેમ ન બને? જરા હાર નહીં બનાવે. શું કામ? કે ચૂંટણી કાળે મૂર્ખ બનાવે છે, એમાં એનું હાલી જાય છે, પછી નિશાળ શું કામ બનાવે? હું તો તમને વિનંતી કરું છું કે આ સુરત જે 1608માં સમૃદ્ધ હતું, એ સુરતને ભાજપની કાળી નજર લાગી ગઈ છે. ને નજર ઉતારવા માટે હાવણો ફેરવવો પડે એવું છે. સુરત જો અનેક સોસાયટીઓ ફાઇલો વાળી છે. એક વિચાર આપણે એટલો ખાલી કરીએ, આમાં કાંઈ રાજકીય વાત નથી, કે એક માણસ એની આખી જિંદગી જે કાંઈ કમાણી કરે, એ કમાઈને જે પૈસા ભેગા કરે
એમાં માણસનો ઉદ્દેશ્ય શું હોય? આ પૈસા ઉપર લઈને જવાનો ઉદ્દેશ હોય? એ તો કોઈ લઈ નહીં જઈ શકે. આખી જિંદગી આ હીરા બજારમાં કે ઓફિસોમાં કે દુકાનોમાં કે માર્કેટમાં કે એપીએમસીમાં ખેતરોમાં માણસ મજૂરી કરે અને જે પૈસા કમાય, માણસનું એક જ લક્ષ્ય હોય કે આ પૈસાથી હું એક સારી મકાન લઈશ, એમાં શાંતિથી જીવીશ અને મારા છોકરાઓ માટે હું કંઈક વ્યવસ્થા કરતો જઈશ. પણ વ્યવસ્થા કેવી છે કે આખો દિવસ આ હીરા બજારની ખાકડી ગલીઓમાં આમથી આમ તડકાના થાક્યા પાક્યા જાઓ તો છેલ્લે ગાડીઓ મૂકવામાં ડખા થાય છે. પાર્કિંગ નથી, ટ્રાફિક જામ, ગેરકાયદેસર બિલ્ડિંગોના રાફડા ફાટી નીકળ્યા છે ચારેય બાજુ. તમે ગાડી ગમે ના મૂકશો તો ઉચકી જાય, બટા મારી ગયા ચારે બાજુ. પણ જેમ ભાવે એમ બાંધકામ કરનારા લોકોને કોઈ રોકતું નથી. એક સારું સિટી નો બનાવી શકે. અહીંયા હીરામાં જેટલા જોડાયેલા મિત્રો છે એ બધા લગભગ દુબઈ ગયા છે, હોંગકોંગ ગયા છે. અને નહીં ગયા હોય તો ખબર હશે હોંગકોંગ કેવું છે, દુબઈ કેવું છે. રણ જેવા રણમાં શહેર બનાવ્યું કેવું છે? જેને જોયું હોય એ કયો, મારી પાસે પાસપોર્ટ નથી. જેને દુબઈ જોયું હોય એ કયો કે છે કેવું? રણ જેવા રણમાં બનાવ્યું. કોઈ ખબર ન પડે કે રણની રેતીની ઉપર આવડું મોટું શહેર ઊભું છે. 10 દી નો બુસ્કોટ પહેરી રાખો તો મેલો ન થાય એવું દુબઈ બનાવ્યું છે. એવું જે ગયા હતા એ કહેતા. અને સવારે બુસ્કોટ પહેરીને આવો 12 વાગે જતા તમારે ધૂળ ધમાહો કરતા. તો દુબઈમાં અને સુરતમાં ફરક શું છે? એની પાસે વધુ પૈસા છે ને આપણી પાસે ઓછા છે. ફરક ક્યાં છે? એવું શહેર બનાવવું હોય, શાનદાર સુવિધાઓ, પોળા પોળા રોડ હોય, બગીચાઓ હોય, શાળાઓ હોય, માણસ બે ઘડી રિલેક્સ થવું હોય તો ખારું નાનું એવું તળાવ હોય, એની ફરતે ફરતે બે આંટા મારે તો શેર લોહી ચડે એવું વાતાવરણ હોય. એવું કેમ ન થઈ શકે? 40% લેકે જમીનો કાપવામાં કઈ બાકી નથી રાખી. આખા સુરતની 40% જમીનો ભાજપે કાપી લીધી, પોતાના મળતિયાઓને વેચી દીધી. ઈ 40% જમીન ઉપર એને શું કરવાનું હતું? બગીચા બનાવવાના હતા, શાળા બનાવવાની હતી, દવાખાના બનાવવાના હતા, વડીલો માટે શાંતિકુંજ બનાવવાના હતા, લાઇબ્રેરીઓ બનાવવાની હતી. એ કાંઈ ન બન્યું. એ 40% જમીન જે કાપી એ પોતાના મળતિયા બિલ્ડરોને પાણીના ભાવે વેચી. એ જમીન ઉપર ભાજપના માણસોએ બિલ્ડિંગ ખડકી દીધા ગેરકાયદેસરના. એ બિલ્ડિંગો આપણને મોંઘા ભાવે વેચ્યા અને હવે એના બિલ્ડિંગમાં મકાનના માલિક આપણે, પણ ગાડી મૂકવા જગ્યા નહીં. કોઈ કહેનારો માણસ નહીં હોય ભાજપ વાળાને કે આમ શહેર ન બને. અને આ લોકો વિકાસ ઉભો કરે છે. ઊંચો વિકાસ, 10 માળનો વિકાસ, 20 માળ, થોડોક આડો વિકાસ કરો. આપણે કેમ મુંબઈની જેમ જગ્યા તાણ થાય જોઈએ એટલી જમીન છે, આમ નવસારી વચ્ચે લાંબુ કરો, ક્યાં વાંધો? લોકો શાંતિથી જીવવા હાટું તો કમાય છે. પૈસા કમાના પછી આપણી સોસાયટીમાં બાઈકો મૂકવાની જગ્યા ન હોય, છોકરાને વાંચવું હોય તો કલાક બેહે એવી જગ્યા ન હોય, તો કમાણેલા પૈસા મતલબ શું હોય? અને તમે બધા વિદેશોમાં જતા જશો હીરાના કામ. વિદેશમાં આવું છે? પૈસા એની સરકાર ખર્ચે છે, પણ આયોજન સાથે પૈસા ખર્ચે છે. 50 વર્ષનું આયોજન કરીને પૈસા ખર્ચે છે. અને આ ભાજપની સરકાર મને કેટલા મળે એ વિચારીને ગમે એટલો ખર્ચો કરે. 10 વર્ષ પછી જે થવું એ થાય. બેન, આ ડાયમંડ બુટ્સનો દાખલો લઈ લો. હવે તમે સમજો કે પૈસા ખર્ચે એનો વાંધો ન હોય ક્યાંય પણ. આજ આપણે ચપ્પલ લઈએ તો વિચારી લે કે હાલ છે કેટલા. 400 રૂપિયાના ચપ્પલમાં 2 વાર મવડી જોઈ લેવી. આમાં સંડાસના લેવી ઓલા સફેદ ઓલા બ્લુ પટ્ટી વાળા, તોય મવડી જોયા કેટલું હાલે. અને આ લોકો કરોડોનો ખર્ચો કરી નાખે, ખબર જ નથી કાલ આનું થાય શું. ડાયમંડ બુટ્સ બન્યું એનો કઈ વાંધો ન હોય, પણ કોઈ આને કહેનારું નહીં હોય કે ભાઈ બનાવતા પહેલા તમે 25 હારા ડાયા વેપારી સલાહ લીધી હોત તો કોઈ એમ કે પહેલા બિલ્ડિંગ નો બનાવે, પહેલા એરપોર્ટ મોટું કરો. ડાયરેક્ટ અમેરિકાની, ઇંગ્લેન્ડની, સિંગાપુરની, હોંગકોંગની, થાઈલેન્ડની, દુબઈની બધી ફ્લાઇટો પહેલા સુરત આવતી કરો. 7 સ્ટાર 5 સ્ટાર હોટલો પહેલા સુરતમાં 20-25 નવી ચાલુ કરો. કઈ હારા જ્વેલરી વાળા પહેલા સુરતમાં નામચીન જે બ્રાન્ડેડ જ્વેલરી શોપ છે, આખી દુનિયામાં જેની જ્વેલરી વેચાય છે એવા થોડાક 20-25 વેપારી અહીં લઈ આવો. પછી અહીં બુરસ લાવો. કોણ આને સમજાવે? અને ભગવાનની દયા એટલું બધું ભણેલા છે કે આપણું માને એમ નથી. હર્ષંગે આવીને બધાને ચૂંટણી પહેલા ધમકાવવાની કોશિશ કરી. તમે એક વસ્તુ વિચારો કે 4000 કરોડ રૂપિયાનો ખર્ચો ડાયમંડ બુટ્સમાં થયો. વાંધો નથી, આપણે એનો વિરોધ નથી, પણ કેવી રીતે આ હીરા છે? જ્વેલરી બધી મુંબઈમાં, દિલ્હીમાં જ્વેલરીની બધી જ કંપનીઓ છે, એ ત્યાં છે. અહીં હીરા આવે, વેપારીને તમે દમદાટી મારીને ધાકધમકી કરી બેહાડી દેશો. હીરો લેવા વાળો જે આવવાનો છે એ વિમાનમાં આવવાનો, વિમાન અહીં પૂરા આવતા. તમને એ વાતનું કોઈ આયોજન જ નથી. કોઈ આયોજન નહીં, બસ મગજમાં આવ્યું એટલે બનાવી નાખવાનું. તુગલક હતો મોહમ્મદ તુગલક. એ એવો તુગલકી માણસ હતો, કહેતા ને આને તુગલકી વિચારો આવે છે. જેને બહુ સંકી વિચાર આવતા ને એને ત્યાં તુગલકી વિચાર આવે. તુગલકી વિચાર એટલે હું કે મુગલ સલ્તનતમાં મોહમ્મદ તુગલક નામનો જે બાદશાહ હતો એને જે મનમાં આવે કરી નાખવાનું ઉભા ઉભા. એને એમ મનમાં આવ્યું કે આ બિલ્ડિંગ નહીં હાલે, રાજધાની બંગાળમાં બનાવો, બીજી બંગાળમાં બનાવી. જે વિચાર આવે કરી નાખવાનું. આગળ પાછળ ક્યાંય જોવાનું નહીં. કોના બાપની દીવાલ? પૈસા ગયા તો કોના ગયા? ભાજપના થોડા ગયા તો વેપારીના ગયા. અને હવે સમાજમાં નિર્ણય લેવાની પ્રક્રિયા કેવી રીતે હોય કે કોઈ નિર્ણય વિચારીને લેવાનો, બધાને ભેગા રાખીને લેવાનો.
એ નિર્ણય જે લોકો ઉપર લાગુ થવાનો છે એ બધાના સૂચન લઈ લેવાના, પછી નિર્ણય લેવાનો. આ ભાજપ વાળાનું ઊંધું છે, નિર્ણય પેલા ગમે એવો લઈ લેવાનો અને પછી નો માને એને પરાણે મનાવડાવવાનો, બોલ સાચો છે, બોલ સાચો છે, બોલ. નો બોલે જેલમાં બોલ દઉં નિર્ણય સાચો. આવું શું હોય? હમણાં એમણે ધાકધમકી કરવાની સંઘવીએ કોશિશ કરી અને દેખતો આપણે સુરત વાળા જેને વધારે માથે ચડાવ્યું અને ખોટું ક્યાં કહેવું. તમને અમારી જેવા નિષ્ઠાવાન ભણેલા ગણેલા હોશિયાર છોકરાને ઉપર થોડો હાથ મૂકો. હા, એ બાજુ હું કામ? હું તમારો છોકરો છું, તમારા જેવો છું, તમારામાંથી આવું છું. તમે અમને આગળ કર્યા છે, અમારામાં હું ખામી છે તમે અમને આશીર્વાદ નથી આપતા ને એવાને માથે ચડાવો છો. હું તો હકથી, તમે અમારા માવતર છો, હકથી કહું છું જરાક અમને આશીર્વાદ આપો, અમારો હાવણો દબાવો, દેખાડી દઈએ એને એટલે કેટલું પાણી છે. અમે હું ખોટું કરી દીધું જીવનમાં? શું અમે એવા કઈ જમીનો પચાવી લીધી, રૂપિયા લઈ લીધા, બળાત્કાર કરી નાખ્યા, દારૂ વેચી નાખ્યો, ડ્રગ્સમાં કમાણા, અમે શું કર્યું? કાંઈ. તમારા આશીર્વાદ અમને મળશે તો અમે ઘણું કરી શકીએ. આ લોકો પાસે કોઈ આયોજન નથી, આપણા પૈસા વેડફવા સિવાય એમની પાસે કોઈ આયોજન નથી. દરેક પ્રોજેક્ટ તો મોટા મોટા ચાલુ કરી દેવાના અને પછી એની અંદર સમય બગડે, પૈસા બગડે, ટાઈમ બગડે, લોકોની કોઈ ચિંતા એમને થતી. અને સૌથી મોટી વાત કે આપણે કોઈ પણ કામ કરીએ, મને યાદ છે હું હીરામાં હતો કે આયોજન સાથે હીરો બને. રફ આવે એટલે રફ ને પહેલા તો કલર શેડિંગ પ્રમાણે એસોટ થાય કે આમાં કાળા કેટલા, પીળા કેટલા, ગોગડા કેટલા, બ્રાઇટનેસ વાળા કેટલા, ડીવીએસ ને જે આવું હોય એ પહેલું આયોજન. પછી નોખી નોખી રફ તૈયાર કર્યા પછી એનો એસોટ થાય. એસોટમાં ઓલો એસોટ કરનારો માણસ સાઈન મારે કે આમાં કસર આ બાજુ છે, નાસ આ બાજુ છે, જીરમ આ બાજુ છે, આમાં આડો લીટો મારે આંખી કાપવાનો. ઈ આયોજન સાથે પછી લેસર સ્વિંગમાં જાય, એ રીતે કાપે, પાછો જોવે બરાબર છે કે નહીં. આ આખા આયોજનમાં આપણે શું ધ્યાન રાખીએ છીએ? બે વસ્તુની કાળજી લેતા હતા. હવે તો જો કે મશીન આવી ગયા છે, મશીનની કાળજી લે છે. પણ આપણે આ આખા હીરાના આયોજનમાં બે વસ્તુનું ધ્યાન રાખીએ કે વધુ ને વધુ મોટી સાઈઝનો ને વધુ પ્યોરિટીનો હીરો બેસવો જોઈએ અને વજન વધુ આવવો જોઈએ. આ બે વસ્તુની કાળજી આપણે એક એક હીરામાં જો અવળું ઝીણામાં ઝીણો નરી આંખે દેખાય નહીં એવા હીરામાં આપણે કેટલી કાળજી લઈને આયોજન કરીએ છીએ. આ લોકો આખું શહેર ચલાવવા બેઠા અને 5 પૈસાનો વેતો નથી, 1 પૈસાનું આયોજન નથી. બની ગયા બધા નેતાઓ. કાંઈક આયોજન તો જોશે ને કે રોડ ક્યાંથી નીકળશે, ગટર ક્યાંથી નીકળશે, બ્રિજ ક્યાંથી નીકળશે, ગાડીઓ ક્યાંથી નીકળશે, આગ લાગશે તો બંબો ક્યાંથી જશે, કોઈને કઈ ખબર જ નથી. ભારત માતા કી જય, ભારત માતા કી જય બોલ્યા, કોઈને ખબર નથી હું ક્યાંથી નીકળશે. તમે વિચારો કે આમાં આયોજન ક્યાં? અને હીના નીના પોતાના ડિપાર્ટમેન્ટ, રોડ ડિપાર્ટમેન્ટ એનું, ગટર ડિપાર્ટમેન્ટ એનું, સ્ટ્રોમ લાઈન નાખવાનું ડિપાર્ટમેન્ટ એનું, વીજળી વિભાગ એનો, ઝાડવા વિભાગ એનો. અંદરો અંદર કોઈને કઈ ખબર ન હોય. રોડ વાળો રોડ બનાવીને જાય તો 3 દિવસ ગટર વાળો આવે કે અમારી ગટર બાકી રહી ગઈ, ખોદો. હવે ગટર વાળો ગટર નાખે તો ટેલિફોન વાળો આવે મારા દોવડા રહી ગયા. બધું એનું છે. તો અંદરો અંદર બેહીને કઈક આયોજન કરીને નાખતા હોય તો આપણા પૈસાનું પાણી ન થાય. પણ એને ક્યાં કમાવા જવા છે? કમાવાનું તો તમારે જ્યાં હીરા બજારની બજારોમાં તડકાનું આમથી આમ રખડીને જ્યાં સાંજે 2000 કમાવી વેરા પેટે દો ને એમાંથી આ ખર્ચા થાય. તો તમે મને એમ કહો આમાં મેં હું ખોટું કીધું, મેં હું રાજકીય વાત કરી? હું એમ કહું છું તમે જે પૈસા કમાણા એમાંથી જે ટેક્સ ભર્યો એ ટેક્સના પાઈ નું કઈ કરકસર કરેલો ઉપયોગ થાય, ભ્રષ્ટાચાર ના થાય, ખોટી રીતે ન વપરાય, એની કાળજી તમારા મતથી જો અમારી સરકાર બને તો લેશે. એમાં ખોટું શું છે? હું તમને વિસાવદરનો દાખલો આપું કે કેટલા પૈસા ખાઈ જાય છે એની કોઈ સીમા નહીં. વ્હાઇટમાં ભ્રષ્ટાચાર, બ્લેકમાં નહીં. વિસાવદરમાં કાનાવડલા ગામમાં ફુલજર નદી ઉપર એક ડેમ મંજૂર થયો, મોટો પાણીનો, નાની સિંચાઈ યોજના ડેમ. જે તે સમયે 7.5 કરોડમાં મંજૂર થયો. 7.5 કરોડમાં ડેમ બની જાય, જમીન સંપાદન થઈ જાય, વરસાદનું પાણી ભરાઈ જાય, મંત્રી આવીને ફૂલડા નાખી જાય, ત્યાં સુધીનો ખર્ચો મંજૂર થઈ ગયો. ઈ ડેમ કોન્ટ્રાક્ટરોએ અને અધિકારીઓએ ન બનવા દીધો, ટલ્લે ચડાવ્યો, 10 વર્ષ ટલ્લે ચડાવ્યો. હમણાં હું વિધાનસભાના સત્રમાં મેં રજૂઆત કરી કે ઓલો ડેમ મંજૂર થયો તો બનાવો. તો સરકારે નવેસરથી ફાઇલ મૂકી, નવેસરથી મંજૂરી આવી કે તો જૂનો ભાવ હતો, નવો ભાવ આવ્યો 42 કરોડ. જે ડેમ 7 કરોડમાં મંજૂર થયો તો એ હમણાં 42 કરોડમાં મંજૂર થયો અને હજુ બનતા મને એવું લાગે 72 કરોડનું બિલ મૂકશે. કોના બાપના પૈસા? અને ઈ જ પૈસા ત્યાં જોરથી ભારત માતાને જય બોલાવે. ખાય જેટલું ગયા છે જોર તો એનામાં જ હોય ને, આપણા શું? ઈ જૂનાગઢથી ભેસાણનો રોડ બને છે. શરૂઆતમાં ઈ રોડ 42 કરોડનો મંજૂર થયો પોળો કરવાનો. 4 વર્ષથી રોડનું કામ હાલે, હજુ પોળો નથી થતો. કોન્ટ્રાક્ટરો પોળા થઈ ગયા, ખાઈ અધિકારી પોળા થઈ ગયા, ભાજપના નેતા પોળા થઈ ગયા, પણ રોડ પોળો નથી થતો. ઈ પોળો કરવાનું કામ 42 કરોડમાં મંજૂર કર્યું. 4 વર્ષથી કોન્ટ્રાક્ટરને અધિકારીઓ ટલ્લે ચડાવ્યું. વિધાનસભામાં મેં રજૂઆત કરી
તો સરકારે પાછી નવી ફાઇલ મૂકી કે એ તો જૂનો ભાવ હતો, હવે તો મોંઘવારી માલ મટીરિયલનો ખર્ચો વધી ગયો, આ રોડ હવે 53 કરોડમાં બનશે. વિસાવદર વિધાનસભામાં માત્ર 100 કરોડનો લીગલ ભ્રષ્ટાચાર આવી રીતે થયો છે કે 5 કરોડની વસ્તુ હોય 15 કરોડનું બિલ હોય. આપણે તો અહીંયા સીલ મારવી તો 2 કલાક તો હામી માથાકૂટ થાય છે. નહીં પહોંચાય અરે નો હું પહોંચાય બે પૈસા વધુ સીલ મારી દો. 1 કલાક આવું કરવું પડે સીલ મારવા. થાય છે નથી થતું? કેમ કે પૈસા લેનાર નહીં મફત નથી આવતા, વેચનાર નહીં મફત નથી આવતા. બે પરસેવો 2 કલાક લાગે, ક્યારેક 2 દી લાગે, ક્યારેક 15 દી લાગે સીલ મારવા પડી. હું કામ? પૈસા ઝાડવે નથી ઉગતા, પણ તમે મહેનત પરસેવાથી જે કમાવશો ને એ પૈસા ભાજપ વાળાના ઝાડવે ઉગે છે. મન ફાવે ત્યાં ખંખેરી ખિસ્સા બદલે છે. એ રોકવું હોય તો અમારો હાવણો એક વખત આખા સુરતમાં ફેરવી દો એવી વિનંતી કરાય. અને અમે કાંઈ નથી થાય ગયા. હું ધારાસભ્ય બન્યો, એક કાણી કોડી પણ હું કમાણો નથી. કમાણો માણસોનો પ્રેમ. જે બજારે નીકળવી ને બજાર પૂરી કરતા પેલા 1 કલાક લાગે એટલા જ લોકો ખોટા પડે. રૂપિયા હું કમાવાના? માણસનો પ્રેમ કમાના, લાગણી કમાના, આશીર્વાદ કમાના. પણ હું તમને વિનંતી કરવા આવ્યો છું છેલ્લી વાત કે આ ચૂંટણી તો બહુ આવ્યા કરશે, એક ને બીજી ને ત્રીજી, પણ રાજનીતિની અંદર આવી તક બહુ વારંવાર ન આવે. ક્યારેક જ આવે કે આજ આખા ગુજરાતમાં સામાન્ય જનતાનો અવાજ કોણ છે? કોઈક જગ્યાએ ચૈતર વસાવા છે, કોઈ જગ્યાએ બ્રિજરાજ સોલંકી છે, કોઈ જગ્યાએ પ્રવીણ રામ છે, કોઈ જગ્યાએ ઈશુદાન ગઢવી છે, કોઈ જગ્યાએ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા છે, કોઈ જગ્યાએ બીજા યુવાનો, કોઈ જગ્યાએ મનોજ સોરઠિયા. આ 8-10 જુવાનિયાઓ આખા ગુજરાતની જનતા માટે બોલે છે, અવાજ ઉઠાવે છે. બદલામાં ગાળવી ખાય છે, મારી ખાય છે, જેલમાં જાય છે. નિર્ણય તમારે કરવાનો કે આ જુવાનિયાઓ ટકવા જોઈએ કે ઘર ભેગા થઈ જવા જોઈએ. નિર્ણય તમારે કરવાનો છે. તમે એમ ઈચ્છતા હો કે આ ગુજરાતની જનતા માટે બોલનારા લડનારા યુવાનો ટકવા જોઈએ તો હાવણો મારી દો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગપ દબાવીને વ્યવસ્થિત કામ આ બધા જુવાનિયાઓને બળ મળશે, લડતા રહેશે. અને તમે આશીર્વાદ નહીં આપો તો એક વાર હું કતારગામમાં હારી ગયો, બીજી વાર અમારા ઉમેદવારો હારી જાય, અમને તો હુઈ થઈ જાય, પણ પબ્લિકનો અવાજ કોણ ઉઠાવશે? ભાજપના નેતાઓ કઈ સાંભળવા તૈયાર નથી, અને એનું કોઈ સાંભળવા તૈયાર નથી. ઉપાધિ ઈ છે. હું જયારે કહું માઇકમાં કે આ ભાજપના નેતાઓ આપણું નથી સાંભળતા, 2-3 મને વિધાનસભા મળ્યા કે તું માઇકમાં સોંટ્યો છે, અમારું ક્યાં કોઈ સાંભળે? મેં કીધું તો પણ સોંટ્યા હતો, હું કોને કઈ ઘાટમાં તમે બે જાવ નહીં, ખાલી નીકળ્યા ઝંડા ખાલી ખાલી નથી. તમારું કઈ હાલતું ઘાટમાં પહેલમાં જ્યાં જગ્યા મળે ના બેહો, ક્યાં કારીગર મળે? તમારું હાલતું જ નથી કઈ ભાજપ પાર્ટીમાં એકેય નેતાનું. બેઠા કામે ગમે ના દવા છાંટવા બે જાવ, અડધા કાંટીએ બે જાવ, અડધા કાળા ધોળા કરવા બે જાવ, સિક્કો મારવામાં. તમારું હાલતું એક પાંચિયાનું નથી. વાતો કરવાની મોટી મોટી સુરતને આમ કહી દઉં તેમ કહી દઉં, ભાઈ બહુ કર્યું તે રહેવા દે. અને હાવ છેલ્લી વાત કે આ અત્યારે સુરતની ચૂંટણી આવી એટલે હમણાં ભાજપના બધા નેતા સુરતમાં આવશે અને કહે છે આમ આદમી પાર્ટી વાળાએ શું કામ કર્યું? 30 વર્ષથી જેને કામ નથી કર્યું અમારા કામનો હિસાબ માંગશે પાછા. એટલે તમે વિધિની વક્રતા જોવો કે કામ ચોરોને કામનો હિસાબ દેવાનો. પણ હું દેતો જ આવશું એટલે તમને ફાવે ટ્રેકે ખૂણે ખાશે, કોઈ અંધભગ આંખું છોડતો ભટકાય કહી શકો ભાઈ કોડા આંખ ખોલતો દેખાય. આ ભાઈ નાખના કામ નથી, સપનામાં જ દેખાય ભાજપ વાળાની જેમ. અમારા કામ એવા છે ખુલ્લી આંખે દેખાય. ભાજપનું કામ એવું છે બંધ આંખે દેખાય. પાકિસ્તાન એ કઈ થોડું જોવા જવાય તો બંધ આંખે દેખાય. આમ આદમી પાર્ટી તમારા આશીર્વાદથી ચૂંટાય સુરતમાં, એ પછી સૌથી સારું કામ. અને તો ભાજપ વાળા વખાણ કરે પણ કહેતા નથી અમારા કારણે થયું. આખા દેશની અંદર સુરત મહાનગરપાલિકા પહેલી એવી મહાનગરપાલિકા છે કે જેણે આમ આદમી પાર્ટીની રજૂઆત, પ્રેશર, દબાણના વશ થઈ ધોરણ 11 અને ધોરણ 12 ની સરકારી શાળાઓ કોર્પોરેશન સંચાલિત ખોલી. અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત 11-12 ની નિશાળ નથી. જામનગર મહાનગરપાલિકામાં 11-12 ની કોર્પોરેશન સંચાલિત શાળા નથી. રાજકોટમાં નથી. ગુજરાતની એક પણ મહાનગરપાલિકામાં 11-12 ની સરકારી કોર્પોરેશન સંચાલિત શાળા નથી. તમે હાવણો દબાવ્યો એટલે માત્ર સુરતની અંદર 11-12 ની કોર્પોરેશન સંચાલિત શાળા છે. અંધ ભક્તોને આંખો ખોલી બે બીડી પીવડાવી અને કોટામાં આવે પછી આ વાત તમારે કહેવાની રહેશે. નશામાં હશે કહેશો તો હમણાં નહીં. બીજી વાત કે આ 40% જમીન જે કાપી લેશે અને એનો જે સોદો કરે છે કરોડો રૂપિયાનો મફતના ભાવે વેચે છે બિલ્ડરોને. રાજકોટમાં 5 વર્ષમાં 40% જમીન જે કપાણી, મોકાના પ્લોટ વેચાઈ ગયા, ગાંધીનગરમાં વેચ્યા, અમદાવાદમાં વેચ્યા. મારી પાસે આખું લિસ્ટ છે. પણ તમારા આશીર્વાદથી તમે હાવણાનું બટન દબાવ્યું. છેલ્લા 5 વર્ષમાં એક પણ સરકારી પ્લોટ અમે વેચાવા નથી દીધો. એ વટથી કહી શકીએ એવી વાત. અમદાવાદમાં પ્લોટ વેચાઈ ગયા. આ પ્લોટ જો બચ્યા હશે તો આવતીકાલે તમે જ્યારે આમ આદમી પાર્ટીનો મેયર બનાવશો તો એના ઈ પ્લોટમાં તમારા આશીર્વાદથી સરકારી શાળા, દવાખાના બનાવી શકાશે.
એ લોકોએ 40% જમીન કાપીને બધા પ્લોટ વેચી નાખ્યા. પરિસ્થિતિ શું થઈ? પોલીસ સ્ટેશનો બનાવવાની જગ્યા નથી એમની. આ સરથાણાનું પોલીસ સ્ટેશન ઝૂંપડપટ્ટી જેમ પડ્યું છે, પતરાનું પોલીસ સ્ટેશન, અને વાતું વિકાસની કરે. કેવો વિકાસ? પોલીસ સ્ટેશનોની હાલત જોવો. દોસ્તો, ત્રીજી વાત કે તમે આશીર્વાદ આપ્યા, આમ આદમી પાર્ટીને 2021માં મત આપ્યા, એના કારણે આખા ગુજરાતમાં, સુરતમાં માત્ર પહેલી વખત 50 બેડની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો મંજૂર થઈ, અને એમાંય 2 હોસ્પિટલો 50 બેડની માત્ર વરાછા ઝોનમાં મંજૂર થઈ. આખા ગુજરાતની મહાનગરપાલિકામાં કોર્પોરેશન સંચાલિત 50 બેડની હોસ્પિટલ નથી. સુરતમાં છે ને એમાંય વરાછામાં છે. શું કામ? ખાવણોય વરાછામાં છે ને એટલે કામે આયા થાય, સ્કૂલે આયા, દવાખાને આયા, અને ઘણું કામ કરવાનું બાકી છે. કેવા બેસીએ તો લાંબુ લિસ્ટ છે, પણ સમજદારને ઈશારો કાફી છે. કે ટૂંકી વાતમાં તમે ઘણું સમજ્યા હશો એવી આશા રાખું છું. અને મને એક પૂરો ભરોસો છે કે અમે નાના માણસો છીએ, રાજકારણમાં આવ્યા એટલા માટે છીએ કે સામાન્ય જનતાનો અવાજ ઉઠાવી શકીએ. તમે જો અમને આશીર્વાદ આપશો તો આખા ગુજરાતની જનતા માટે અમે ઘણું સારું કામ કરી શકીએ એવી આવડત અને ક્ષમતાવાળા યુવાન તો અમે છીએ. અને એટલે તમને છેલ્લા વિનંતી એ છે કે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદમાં આવ્યા વગર અમને આશીર્વાદ આપો, અમને તક આપો. જ્યાં અમને તક મળે છે ત્યાં બધા નેતા દોડતા થયા છે. આવડી મોટી ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભેસાણમાં સભા કરે, એ લોકો એની ઓફિસમાં આપણને ન મળે, અહીંયા ગામના હવેડે મળતા થઈ ગયા છે. આનાથી મોટું સારું કામ શું હોય? આમ આદમી પાર્ટી જીતશે તો જ ભાજપના નેતા થોડાક હેઠા આવશે, નકર અત્યારે તે આકાશમાં ઉડે. એને હેઠા લાવવા હોય તો અમને થોડાક ઉપર લાવો તો બેયનું સરોવર કંઈક લેવલમાં વાત આવે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય!